હાલો નમસ્કાર, લોકશાહી ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, હવે બધી પ્લેટો જે લગાડી હોય ગાડીમાં તે કાઢી નાખજો, કારણ કે હવે જૂનાગઢના ડીવાયએસપીએ લાલાક કરી છે. અને કોઈ પણ ગાડી હોય, બીજેપીની હોય, કોંગ્રેસની હોય, કોઈ પણની હોય ગાડી, તો જે બોડિયા માર્યા હોય ને એ બોડિયા ઉતારે છે, કાયદેસરનો એકવાર એને સમજાવે, દંડ આપે છે, બીજી વાર કાયદેસરની કાર્યવાહી મોટા પાયે થશે. કારણ કે આજકાલની અત્યારના યુગની અંદર મિત્ર, બસ 3 પેઢી દૂર એના સગાવાલા હોય તો એ પણ બોર્ડ મારી દીધું હોય, કોઈ પણ પોસ્ટમાં હોય તો 3 પેઢીએ દૂર હોય, બરાબર. એટલે ખરેખર ડીવાયએસપી સાહેબને હું જીતેન્દ્રગીરી લોકશાહી ગુજરાતીના તંત્રી ખરેખર ધન્યવાદ આપું છું. આ જરૂર જ છે, કારણ કે કાંઈ હોય નહીં. એક કેસ તો મિત્ર એવો પકડ્યો કે એમના પિતાજી 10 વર્ષથી રિટાયર થઈ ગયા પોલીસમાં, અને ગાડીમાં પોલીસનું બોર્ડ લગાડીને એમ છોકરો આટા પાડ્યો. એ ગાડી પણ આ લોકોએ પકડી. આવી તો ઘણી બધી ગાડીઓ પકડી છે. એટલે ખાસ તમે આજે બોર્ડ મારી નીકળો ને, ઘણી બધા સંસ્થાના બોર્ડ હોય છે, ઘણા બધા અર્ધ સરકારીના બોર્ડ હોય છે, ઘણા બધા અમુક હમણાં નગરપાલિકાવાળાની એક એ પણ ગાડી ચેક કરી. એટલે આવા બધા લોકો હોય એને ખોટી રીતે બોર્ડ, કાયદાના નિયમ પ્રમાણે બોર્ડ મરાતા નથી. કાયદેસર આ લોકો ઘણીવાર ટોલ ટેક્સથી પણ બચતા હોય છે, ખોટું કહેતા હોય છે અમે આમ છે ને તેમ છે ને, ટોલ ટેક્સમાં પણ આ લોકો આવું કરતા હોય. તો ખરેખર જુનાગઢ જાઓ તો ખાસ ધ્યાન રાખજો. અત્યારે બહુ ચાલુ છે. તમારી ગાડીમાં કાયદેસરની કાર્યવાહી થશે, આબરૂના ધજાગરા થશે, તમારી ગાડી રોકવામાં આવશે. કાયદેસરનું કહેશે ભાઈ બોર્ડ કેમ લગાડ્યો, બોર્ડ લગાવવાની સત્તા છે, બોર્ડ લગાડી શકતા નથી. આમે તમે મિત્ર ખરેખર કોઈ પણ ગાડી હોય એમાં ગાડીની અંદર કંઈ લખાતું નથી. ઓનલી સરકારી ગાડી હોય તો તેમાં તે લખી શકે. સરકારી ગાડી હોય, સરકારી, આ દાખલા તરીકે પોલીસની ગાડી હોય, બરાબર છે, તો કેમ પોલીસની જ ગાડી છે, સરકારી ગાડી છે તો એમાં લખી શકાય. પણ મિત્ર થાય છે કેવું કે પોલીસમાં એમના પિતાજી હોય તો એના ભત્રીજાએ પણ લખી નાખ્યું હોય પોલીસ, એના ભાણેજે પણ લખી નાખ્યું હોય પોલીસ, વળી એના 3 પેઢી આગા કોઈ ભાઈ હોય તેને લખી નાખ્યું હોય પોલીસ. આ રીતની હરેક આ રીતે સિસ્ટમ છે. તો ખરેખર આ રીતનું અત્યારે મોટા પાયે કામ શરૂ છે. પ્લેટો હોય તો કાઢી નાખજો, નહીતર તમે મુસીબતમાં આવી જશો. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી.